પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતન માટે કાર્યરત હરિત અંકલેશ્વર અભિયાન અંતર્ગત જૂના દીવા ખાતે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ કેક કાપીને કે પાર્ટીઓ કરીને ઉજવતા હોય છે, ત્યારે આજના દિવસે તમામ મોજ શોખ બાજુ પર મૂકીને જન્મદિવસને પ્રકૃતિને સમર્પિત સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનો એક પ્રશંસનીય નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત ગામના પવિત્ર યાત્રાધામ એવા ખત્રીદાદા મંદિર ખાતે ખત્રીદાદા ઓક્સિજન વન ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા અભિયાનમાં ગામના વડીલો, માતા બહેનો, યુવાનો, પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો, હરિત મિત્રો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાઈ પર્યાવરણ સુરક્ષાના શપથ લીધા હતા. આ ઓક્સિજન વન માત્ર વૃક્ષો વાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીને શુદ્ધ હવા અને હરિયાળું વાતાવરણ ભેટ આપવાનો એક મક્કમ સંકલ્પ છે. આગામી સમયમાં આ પરિસરને વધુ લોકોપયોગી અને સુંદર બનાવવા માટે ઓક્સિજન વનનું મોટા પાયે વિસ્તરણ કરી ઔષધિઓ અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાશે. પક્ષીઓ કલરવ કરી શકે તે માટે ખાસ બર્ડ ઝોન અને સહેલાણીઓ માટે પ્રકૃતિ વોકિંગ ટ્રેક તૈયાર થશે. બાળકો રમતગમત સાથે પર્યાવરણ શીખી શકે તે માટે નેચર લર્નિંગ ઝોન તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન શાંતિ વિસ્તાર બનાવાશે. પાણીની અછત નિવારવા વર્ષાજળ સંચયની વ્યવસ્થા કરવામાં આવશે અને સમગ્ર પરિસરને સ્વચ્છ અને જીવંત બનાવાશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ મારું વૃક્ષ મારી જવાબદારીના નારા સાથે પોતાના પરિવાર દીઠ ઓછામાં ઓછા 10 વૃક્ષો વાવી તેના ઉછેરની જવાબદારી લેવાનો સંકલ્પ કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયત અને હરિત અંકલેશ્વર અભિયાન વતી કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક અને શારીરિક સહયોગ આપનારા તમામ દાતાશ્રીઓ, હરિત મિત્રો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.